હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી એવી ખારીની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ખારી બનાવવા માટે આપણે અહીંયા એક તાસ લેવાનો છે અને આપણે આ રીતે એક વાટકી ઘઉંનો લોટ લેવાનો છે। તો આપણે ઘરની કોઈ પણ રહેલી વાટકી સેટ કરી લેવાની છે અને તેમાં એકદમ સરસ એવો ઘઉંનો લોટ લઈ અને પહેલાં તેને ચારી લેવાનો છે। તો આ રીતે ઘઉંનો લોટ આપણે ચારીને લઈ લીધો છે। તો હવે આપણે તેમાં અડધી ટીસ્પૂન જેટલું આપણે મીઠું લેવાનું છે સ્વાદ અનુસાર, અને પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું। અને પછી આપણે ઘરમાં રહેલી આ રીતે એક ચમચી લઈ અને તેમાં આ રીતે આપણે 5 ચમચી જેટલું મોણ માટે તેલ લેવાનું છે। તો આ રીતે ઘરમાં રહેલી ચમચીનું માપ સેટ કરી લેવાનું, અને હવે આપણે આને એકદમ સરસ એવું લોટ સાથે મિક્સ કરી દેવાનું છે। તો આને એકદમ સરસ એવું આપણે મિક્સ કરવાનું છે, જેથી કરીને લોટના ગાંઠા તેમાં ના રહે એટલા માટે। તો આ રીતે આપણે એકદમ સરસ એવું મોણ દઈ દીધું છે, તમે જોઈ શકો છો। તો આમાં મુઠ્ઠી પડતું કે એવું કોઈ પણ મોણ દેવાની જરૂર નથી, આપણે આમાં 5 ચમચી જેટલું મોણ દઈ શકીએ છીએ। તો હવે આપણે આ રીતે એક ગ્લાસમાં પાણી લઈ અને એકદમ થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ કઠણ નહીં કે ઢીલો પણ નહીં એવો આપણે આનો લોટ બાંધી અને રેડી કરવાનો છે। આપણે એકસાથે બધું જ પાણી એડ નથી કરી દેવાનું, આપણે પહેલાં થોડું પાણી એડ કરવાનું છે અને પછી તેનો લોટ બાંધવાનો છે। તો આ રીતે આપણે થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ મીડિયમ એવો લોટ બાંધી અને રેડી કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ એવો બંધાઈ ગયો છે, ના જાડો કઠણ કે ના ઢીલો એવો આપણે મીડિયમ સાઇઝનો લોટ બાંધી અને રેડી કરીશું। તો હવે આ લોટને એકદમ સારી રીતે આપણે મસળી લેવાનો છે। તો મસળાઈ ગયા પછી આપણા લોટનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે। તો આ રીતે આપણે મીડિયમ એવો લોટ બાંધી અને રેડી કરી લેવાનો છે। તો આપણો લોટ બાંધાઈ અને રેડી છે। તો હવે આપણે આને આ રીતે ઢાંકી અને 10 મિનિટ માટે આપણે રેસ્ટ કરી દઈશું, જેથી કરીને આપણો લોટ સેટ થઈ જાય એટલા માટે। ત્યાં સુધી આપણે મેદાની સ્લરી બનાવવા માટે આ રીતે એક વાટકી લેવાની છે અને તેમાં આપણે 5 ચમચી જેટલું ઘી લેવાનું છે। ઘીને આપણે ઓગાળીને જ લેવાનું છે। તો આ રીતે આપણે 5 ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે। સાથે જ આપણે તેમાં 3 ચમચી જેટલો મેદો લેવાનો છે। જો તમારે મેદાની જગ્યાએ કોર્નફ્લોરનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો। તો આ રીતે આપણે 3 ચમચી જેટલો મેદો લઈ લીધો છે, તો તમે જોઈ શકો છો। તો હવે આપણે આ મેદાને એકદમ સારી રીતે ઘીમાં આપણે મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને તેની એકદમ સરસ એવી સ્લરી બની અને રેડી થઈ જાય। તો આ રીતે આપણે આને સારી રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને તેમાં ગાંઠા ના રહે એટલા માટે આ રીતે એકદમ સ્મૂથ એવી આપણે આની પેસ્ટ બનાવી અને રેડી કરી દેવાની છે। તો એકદમ પેસ્ટ એવી આપણી બની અને રેડી છે। તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ પણ એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે। તો હવે આપણે આને ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ એ રીતે સેટ થઈ ગયો છે। તો હવે આપણે લોટને પહેલાં થોડી વાર માટે મસળી લઈશું, જેથી કરીને તેનો કલર ચેન્જ થઈ જાય અને તે એકદમ એવો સોફ્ટ થઈ જાય એટલા માટે। તો આ રીતે આપણે લોટને એકદમ સારી રીતે મસળી લીધો છે। તો હવે આપણે આ રીતે લોટમાંથી એકદમ મીડિયમ સાઇઝના એવા નાના લુવા બનાવી અને રેડી કરી લેવાના છે। તો લુવાને આપણે સાઇઝ એક સરખી જ રાખવાની છે। તો આ રીતે આપણે લુવા બનાવી અને રેડી કરી દઈશું। તો આ રીતે આપણે મીડિયમ એવા લુવા બનાવી લઈશું। તો આપણે લુવાની સાઇઝ છે તે એકદમ સરખી રાખીશું, એક નાનો ને એક મોટો એ રીતે આપણે લુવા નથી બનાવવાના। તો આ રીતે આપણે બંને એક સરખા એવા લુવા બનાવી અને રેડી કર્યા છે, તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે બધા જ લુવા બનાવી અને રેડી કરી લેવાના છે। તો આ રીતે આપણે બધા લુવા બનાવી અને રેડી કરી લીધા છે। તો હવે આપણે આનાથી રોટલી વણી કાઢીએ। તો તેના માટે આપણે આ રીતે એક પાટલો લેવાનો છે, તેના ઉપર આ રીતે લુવો મૂકી અને એકદમ સરસ એવી આપણે રોટલી બનાવી અને રેડી કરીએ છીએ। તો રોટલીને આપણે ના જાડી કે ના પતલી એવી આપણે મીડિયમ એવી રોટલી વણી અને રેડી કરીશું। તો આ રીતે આપણે એકદમ સરસ એવી નાની સાઇઝમાં રોટલી બનાવી અને રેડી કરવાની છે। તો તમારે વધારે પડતી જાડી રોટલી નથી રાખવાની। જો વધારે પડતી જાડી રોટલી રાખીશું તો આપણી ખારી એવી સારી નહીં બને, એટલા માટે આપણે મીડિયમ એવી રોટલી વણી અને તૈયાર કરવાની છે। તો આપણે રોટલીની થિકનેસ આ રીતની રાખવાની છે, ના જાડી કે ના પતલી એવી મીડિયમ સાઇઝની રોટલી વણી અને તૈયાર કરીશું। તો આપણે એકસાથે 4 રોટલીને બનાવી અને તૈયાર કરવાની છે। તો આ રીતે મેં એકસાથે 4 રોટલી બનાવી અને તૈયાર કરી લીધી છે। તમે જોઈ શકો છો કે આપણે પહેલાં 4 રોટલી બનાવી અને રેડી રાખી દેવાની છે। તો આ રીતે 4 રોટલી બની જાય પછી આપણે જે એક રોટલી છે તેના ઉપર આપણે જે મેદાની સ્લરી બનાવી છે તે આપણે તેના ઉપર થોડી 1 ચમચી જેટલી એડ કરવાની છે। તો આ રીતે મેદાની સ્લરી આપણે તેના ઉપર 1 ચમચી એડ કરી અને હવે આપણે આંગળીની મદદથી એકદમ બધી જ જગ્યાએ આપણે આ સ્લરી લગાવીને રેડી કરવાની છે। આપણે ચમચીની મદદથી સ્લરીને નથી લગાવવાની, આ રીતે આંગળીની મદદથી સ્લરી લગાવીશું તેથી બધી જગ્યાએ સારી રીતે લાગી જશે અને એકદમ સરસ એવી ચોંટી જશે। પછી આપણે જે રોટલી બનાવીને રાખી છે તે તેના ઉપર એક મૂકી અને તેના ઉપર આ રીતે 1 ચમચી સ્લરી બીજી લગાવી દેવાની છે। એમ વારાફરતી આ રીતે એક પર એક રોટલી મૂકી અને આપણે સ્લરી લગાવતા રહેવાનું છે, જેથી કરીને એકદમ સરસ એવા આપણા ખારીના પડ બને એટલા માટે। તો આ રીતે આપણે 4 રોટલીની આ રીતે પડ બનાવવાના છે। તો આ રીતે આપણે ચોથી રોટલી પણ તેના પર મૂકી દીધી છે। હવે આપણે તેના ઉપર 1 ચમચી જેટલી સ્લરી લગાવી અને એકદમ સરસ એવું આ રીતે લગાવી દઈશું। તો આ રીતે હવે આપણે નીચેથી આ રીતે રોલને સરસ એવો ગોળ રોલ વાળતા જવાનું છે। તો આ રીતે એકદમ ટાઈટ એવો ગોળ રોલ વાળી અને આપણે તૈયાર કરી લેવાનું છે। તો આ રીતે આપણે ગોળ રોલ વાળી લઈશું।
તમે જોઈ શકો છો કે આપણો રોલ છે તે વરાઈ ગયો છે. તો હવે આપણે રોલને આ રીતે સરસ એવો થોડો લાંબો કરી લેવાનો છે, જેથી કરીને રોલ એકદમ ટાઈટ વરાઈ જાય અને એકદમ સરખો એવો થઈ જાય. પછી આ રીતે ચક્કુની મદદથી આ રીતે તેની કિનારીને કાપી અને આ રીતે એકદમ નાના નાના એવા કટ લગાવી અને આ રીતે પીસીસ કરી લેવાના છે. તો આ રીતે આપણે બધી જ ખારીના પીસ આ રીતે કાપી અને તૈયાર કરી લેવાના છે. તો આપણે એકદમ જાડી કે નહીં પતલી એવી આપણે ખારીના પીસ કરી અને તૈયાર કરવાના છે. તો તમે જોઈ શકો છો કે એક સરખા એવા આપણે ખારીના બધા જ પીસ પાડી અને રેડી કરી લીધા છે. તો છે ને એકદમ સરસ એવી સહેલી રીત. તો હવે આપણે જે આજુબાજુના જે પીસ છે તેને આપણે યુઝ નથી કરવાના, તેને આપણે કાઢી અને સાઈડમાં રાખી દઈશું. અને તમે જોઈ શકો છો તેના એકદમ સરસ એવી લેયરિંગ આવી ગઈ છે આપણી ખારીની, અને એકદમ સરસ તેના પડ દેખાય છે. તો હવે આપણે આ રીતે એક પીસ લઈ અને તેને આ રીતે વચ્ચેથી થોડો એવો દબાવી દેવાનો છે, જેના કરીને આપણે તેને વણતી વખત આસાની રહે. અને હવે આપણે આ રીતે વેલણની મદદથી એકદમ સરસ એવું તેને વણી લેવાનું છે. વધારે પતલું નથી વણવાનું. તો આ રીતે આપણે તેને એકદમ સરસ બંને બાજુથી થોડું લાંબુ એવું વણી લેવાનું છે. તો આપણી ખારી એકદમ સરસ એવી વણાઈ અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ખારીનો શેપ આપવા માટે આપણે ચપ્પાની મદદથી તેને બંને બાજુથી આ રીતે સાઈડો કટ કરી લઈશું, જેથી કરીને તેને એકદમ સરસ એવું લંબચોરસમાં શેપ આવી જાય એટલા માટે. તો આ રીતે આપણે બધી જ ખારી બનાવી અને રેડી કરવાની છે. તો આ રીતે મેં બધી ખારી બનાવી અને રેડી કરી લીધી છે. તો હવે આપણે તેને એકદમ સરસ એવી તળીએ અને રેડી કરી લઈએ. તેના માટે મેં તેલ ગરમ થવા રાખ્યું છે. તેલ એવું મીડિયમ ગરમ થઈ જાય પછી આપણે તેમાં આ રીતે એક સાથે 4 થી 5 જેટલી ખારીને એડ કરવાની છે અને તેને એકદમ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ તળી અને રેડી કરવાની છે. આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાની. જો આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર તળીશું તો તે એકદમ સરસ બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી રહેશે. એટલા માટે આપણે એકદમ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે આને તળી લઈશું. તો તેના માટે આપણે ખારી તેમાં એડ કરી દીધા પછી આપણે થોડી વાર માટે તેને ઉપર આવવા દઈશું. તો આપણી ખારી આ રીતે ઉપર આવી જાય પછી આપણે તેને આ રીતે ચારાની મદદથી બંને બાજુથી હલટાવતા પલટાવતા જઈ અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે ખારીનો કલર સરસ એવો ચેન્જ થઈ અને થોડો થોડો બ્રાઉન એવો આવવા માંડ્યો છે. તો આ રીતે આપણે સરસ એવી ખારી તળી અને બનાવી લઈશું. તો આપણી ખારીનો કલર એકદમ સરસ ચેન્જ થઈ અને ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે. તો બધી જ ખારી આપણી બની અને રેડી છે. તો આ રીતે આપણે ઝારામાં લઈ તેને વધારાનું તેલ છે તે કાઢી લઈશું. તો આ રીતે આપણી ખારી બની અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને આ રીતે એક પ્લેટમાં કાઢી અને લઈ લઈશું. તો આ રીતે આપણે બધી જ ખારી તળી અને રેડી કરી લીધી છે. તમે જોઈ શકો છો. તો આમાં એકદમ સરસ એવી લેયરિંગ આવી છે અને એકદમ ક્રિસ્પી એવી ખારી બની અને રેડી થઈ છે. તો આને આપણે એકદમ ગરમા-ગરમ ચા સાથે સર્વ કરીશું. તો બજારની ખારી ખાવા કરતાં આ રીતે આપણે ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી એવી ખારી ઘરે બનાવી અને રેડી કરી લઈએ છીએ. તો તૈયાર છે આપણા ઘઉંના લોટની ખારી.